હેલો ગાઈસ, જો અત્યારે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. તમારું બધાનું સ્વાગત કરીએ છીએ અમારા ફરીથી એક નવા વ્લોગ્સમાં. અને અત્યારે જઈએ છીએ અને મસ્ત મજાની જગ્યાએ અને શરમાળી દાદાને જે સુખડી કરી છે એ જુવારવાની છે અને આપણે દાદાએ ત્યાં પગે લાગવાનું છે અને એક શ્રીફળ વધેરવાનું છે. તો હું ને શૈલેષભાઈ જઈએ છીએ અમારું હોન્ડા લઈને. જો સામે મસ્ત મજાનું પડ્યું તો બંને ભાઈઓ તૈયાર થઈ ગયા છીએ અને હવે પિકઅપ કરીશું શૈલેષભાઈની અને ત્યાર પછી નીકળી જઈએ સીધા ગામ તરફ. અને ગામમાંથી આગળ જવાનું છે, અહીંયા વાડી છે, અહીંયા અમારા દાદાનો ફોટો છે, તો ફટાફટ ત્યાં જઈએ. હવે હું ને શૈલેષભાઈ તો જો ફાઇનલી આવી ગયા હતા જુવાર કરવા. મસ્ત મજાનો જુવાર એ થઈ ગયો, જોઈ લો. મસ્ત મજાનો જુવાર થઈ ગયો એ. હવે મસ્ત મજાનો સાફ સફાઈ કરી પછી વયા જે શરમાળિયા દાદા આવી ગયા હતા અહીંયાથી આવી ગયા. જોઈ લો. અને પૂરા દાદાની ખાંભી છે અમારે. જોઈ લો, ચોથ મેળવી દીધો, જુવાર આવી ગઈ સુખડી. અને બસ જો ફૂલ સેટ થઈ ગયું મારા મોટમાં. અને શૈલેષભાઈ જોઈ લો ત્યાં દોવા ચડે ગયા, ભેંસ દોવા. અને આપણે બેસી ગયા તો બધા આવી જાવ પરસદી લેવા. જો નાળિયેર અને સુખડી સામે પણ રાખી છે. તો સોડા હતી, સોડા જોઈ લો થોડીક આવી જાવ જેને પીવું. અને મસ્ત મજાનો જોઈ લો જુવારાઈ થઈ ગયો. ચોથે મેળાઈ ગયો અને મસ્ત મજાનો ઓટો બેઠ જોઈ લો પૂરા દાદાની ખાંભીમાં. બસ જો થઈ ગયું. અને આપણી બાઇક સામે પડી. જોઈ લો ચોથ બોધ થઈ ગયો. આપણે શરમાળી દાદા આવી ગયા હતા, ઘણા માણસો હતા એટલે નર્વસ થઈ ગયા હતા. આપણે ત્યાં કંઈ વિડીયો ઉતાર્યો નહોતો, કીધું અહીંયા બતાવી દઈએ. જોઈ લો. તો હવે સીધા જઈએ છીએ વાડીએ. હવે ત્યાંનો પ્રોગ્રામ થાય કંઈ નક્કી નહીં, તો ફટાફટ હવે જઈને તમને મળીએ. જોઈ લો આમ ફૂઈને ડ્રિંકની બધા ચોળી ઉતારે. જોઈ લો મસ્ત મજાના પી ગયા. જોઈ લો અમે આવી ગયા હતા અમારા મોટ બાપુની વાડીમાં નવાણે, જે નવાણ કહી શકે. જોઈ લો મસ્ત મજાની ચોળીને કપાસ એમને વાયો છે, અંદર પાક કર્યો છે. આમ ગુવાર હોતો વાયો છે. હું ને શૈલેષભાઈ જઈએ છીએ. જોઈ લો આવ્યા હતા બે દાદાને જુવારવા. જુવાર આવી ગયું. જોઈ લો કોંગ્રેસિયાનો ખડનો વધારો છે. તો જઈએ હવે ગુવાર ઉપાડે ત્યાં જઈએ. જોઈ લો ચોળી ગુવાર. તો ફાઇનલ મિત્રો જોઈ લો અમે આવી ગયા છીએ અમારા મોટ બાપુની વાડીએ ચીબડા ગોરવા. અમારી વાડી છે. જોઈ લો એમને અમારી જેમ જાળી જ છે. જાળીએ જો સીભડા ચડાવ્યા છે, અમે ચડાવ્યા છે કંકોડા ચડાવ્યા છે. એવી રીતે આવડા લોકોએ સીભડા અને કેસોડા સામે ચડાવેલા છે. જો અહીંયા મસ્ત મજાના લાવો શૈલેષભાઈ બતાવું. જોઈ લો એવી રીતે ત્યાં છે. ત્યાં મસ્ત એક ચીપડું પીડ્યું. એક જો અહીંયા મસ્ત મજાની છે. જો અહીં લટકે જોઈ રહ્યું. જો આ ચીપડું બે તો મસ્ત મજાના દેખાય. જોઈ લો આ વેલો જ છે આખો. જો અહીંયા શૈલેષભાઈ ગોતવામાં જ લાગી ગયા છે. જોઈ લો આ સાઈડ છે. જોઈ લો શૈલેષભાઈ જોઈ લો હાથ માર્યો ચીબડામાં. જોઈ લો મસ્ત મજાનું ચીબડું એને મળી ગયું. તો બસ જો કંઈક આવી રીતે ચીબડાઈ થઈ ગયા. અહીં જો અમારા વાઘા દાદાએ ચડાવ્યો વેલો ભેંસોડાની અને વાઘા દાદાની માંડવી. આ સાઈડ મારા મોટ બાપુનો કપાસ. તો કંઈ નહીં, જોઈ લો આવી રીતે કરી ચીબડા ગોતી અને પછી હાલતા થઈ જઈ વાડી માટે. જો અહીંયા એ મોટી જબરી કાંકડી મળી ગયા શૈલેષભાઈને. જોઈ લો ઘણા સીવડા છે. જો સામે એક વચમાં છે કોણું છે થોડાક દિવસ પછી થઈ જશે. જો અહીં હજી નાનું છે. બસ જો દૂધી હોતન છે. જો દૂધી ને ચીવડા. તો કંઈ નહીં, જોઈ લો હવે વીણી લઈએ હું ને શૈલેષભાઈ. અહીંયા શૈલેષભાઈ આવી ગયા આપણી સાથે.
તો પછી જોઈ લો વીણીને ફટાફટ નીકળી. 2 તો મળી ગયા છે, જોઈ લો અહીં 2 ઉતારી લીધા છે. ડોલ જ લઈને આવ્યા હતા, ડોલ જ ભરીને જવાનું. તો એક મસ્ત મજાની 2 ચીવડા જો હોય તો 2 જો અહીંયા રે. એક અહીંયા 3 છે, 2 નહીં 3 સોરી. જો 2 અહીંયા, એક અહીંયા 3. એક જો શૈલેષભાઈને ત્યાં મળી ગયું. જોઈ લો મસ્ત મજાનું કેવું છે ચીવડું. તો બસ કંઈ નહીં, ચીવડા મળી ગયા. જોઈ લો 3 હજી 2-3 તો આ બાજુ. ઓહો 2 હજી અહીંયા છે, 3 અહીંયા છે, 3 5 7 જેવા ઘણા ચીવડા છે. એ નાના રહેવા દે, નાના રહેવા દે. બીજા બધા હોય તો બહાર રાખજે, નાના રહેવા દીજે. જોઈ લો હવે ફટાફટ વીણી લઈએ અને નીકળી જઈએ. જો અમને મસ્ત મજાનો હુડિયાનો વેલો પણ મળી ગયો છે. અમારા મોટ બાપુને વાડીએ જ છે. અને શૈલેષભાઈને લગભગ એકાદી મળી ગયો આપણે, જો કે એક મળ્યું. જો તમને બતાવું હુડિયું. જોઈ લો મસ્ત મજાનું હુડિયું મળી ગયું. હુડિયું અને ખાવાનું હોય. જોઈ લો હજી ગોતી મળે તો. એમાં છે વેલો ઘણો મોટો પણ કંઈ મળતા નથી. તો હવે જઈએ. ફાઇનલી અમે જોઈ લો જુવારીને આવી ગયા અને મસ્ત મજાનું તળાવનું લોકેશન કેવું થઈ ગયું. અવાજ આવતો હશે હોન્ડાનો પણ. જોઈ લો મસ્ત મજાનું હોય ને. જોઈ લો તો હવે કરીએ છે આપણે મોટો વ્લોગ ચાલુ. ફાઇનલી જોઈ લો આપણે જુવારીને મસ્ત મજાના વાડી આવી ગયા. અને જોઈ લો ભેંસો સારવા લાગી ગયા. સામે સુરત દાદા પણ હવે આથમી ગયા છે અને મસ્ત મજાની ભેંસો ચારીએ. ઘડીક ચારી પછી વયા જઈએ. જો તમને આજનો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કંઈક આવા નવા બ્લોગ સાથે. ડેઈલી બ્લોગિંગ કરવાનું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રો સાથે પણ કરાવો અને સારી સારી કોમેન્ટ આપો, જેનો રિપ્લાય હું તમને આપી શકું. જોઈ લો તો બાય બાય, આવજો.